વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આયર એજ્યુકેશન ચેનલ. આજે આપણે જોઈશું ડુ અને ડઝથી પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતના બનાવવા. તો આપણે જ્યારે સાદા વર્તમાનકાળમાં ડુ અને ડઝથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ તો એનો એક નિયમ છે કે જ્યારે કરતાં ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે ડઝથી પ્રશ્નાર્થ વાક્ય બને. જ્યારે હી, સી, ઇટ અથવા રામ એટલે કે કોઈ એક વ્યક્તિનું નામ હોય તો આ બધા છે ત્રીજો પુરુષ એકવચનના કરતા છે. આ આપેલા હોય ત્યારે આપણે ડઝથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. અને જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય ત્યારે આપણે ડુથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. જ્યારે આઈ, યુ, વી, ધે, રામ એન્ડ શ્યામ એટલે બે વ્યક્તિના નામ આપ્યા હોય જોડે ત્યારે આપણે ડુથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. કારણ કે આઈ એ પ્રથમ પુરુષનો કર્તા છે, યુ બીજા પુરુષનો કર્તા છે, વી, ધે, રામ અને શ્યામ આ બધા છે ને બહુવચનના કર્તા થઈ જાય છે. એટલા માટે આપણે ડુથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. એટલે ટૂંકમાં ત્રીજો પુરુષ એકવચનનો કર્તા હોય તો ડઝથી પ્રશ્નાર્થ વાક્ય બને અને ત્રીજો પુરુષ એકવચનનો કર્તા ન હોય તો ડુથી પ્રશ્નાર્થ વાક્ય બને છે. તો એની વાક્ય રચના પણ છે મિત્રો. ડુ અથવા ડઝ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ રૂટ વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અધર વર્ડ્સ અન્ય શબ્દ અને છેલ્લા ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું છે. તો હવે આપણે એક વાક્ય જોઈએ. આઈ રીડ ગીતા ડેલી. આ જે વાક્ય છે એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીશું. તો આઈ જે છે એ પ્રથમ પુરુષનો કર્તા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે નિયમ જોયો હતો કે જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. પરંતુ આ કર્તા પ્રથમ પુરુષનો કર્તા છે એટલે આપણે અહીંયા ડઝ લગાડવાનું નથી. શું લગાડવાનું છે? ડુ. તો પહેલાં આપણે મૂકીશું ડુ, પછી આવશે આઈ કર્તા આવશે, બરાબર છે. ડુ પછી આવશે કર્તા આઈ અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ. તો અહીંયા રીડ છે એ મૂળ રૂપમાં છે તો એવું રીડનું રીડ આપણે અહીંયા મૂકી દેવાનું છે એટલે રીડ આવી ગયું. ત્યારબાદ જે ગીતા છે એ કર્મ આપણે લખી દેવાનું છે. ત્યારબાદ ડેલી મૂકવાનું છે અને અંતમાં ક્વેશ્ચન માર્ક કરી દેવાનું છે એટલે થશે ડુ આઈ રીડ ગીતા ડેલી. આ રીતના પ્રશ્નાર્થ વાક્ય બનશે. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ. સી સિંગ્સ સોંગ એવરી ડે. તો અહીંયા સી જે છે એ ત્રીજા પુરુષ એકવચનનો કર્તા છે, બરાબર. એટલે નિયમ એવું કહે છે કે જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝથી પ્રશ્નાર્થ વાક્ય બને. એટલા માટે આપણે અહીંયા પહેલાં ડઝ મૂકીશું. ડઝ મૂક્યા પછી આપણે કર્તા આવશે. કર્તા કોણ છે? સી. તો સી લખીશું. ત્યારબાદ જે ક્રિયાપદ છે સિંગ્સ, અહીંયા ત્રીજો પુરુષ એકવચનનો કર્તા છે એટલે ક્રિયાપદના અંતે જે સિંગ ક્રિયાપદ છે એના અંતે એસ લાગ્યું એટલે સિંગ્સ થયું. તો એનું આપણે મૂળ રૂપ મૂકવાના છે એટલે અહીંયા આગળ જે સિંગ્સ છે એ સિંગ્સમાંથી એસ કાઢી નાખીશું અને માત્ર સિંગ લખીશું એટલે એનું મૂળ ક્રિયાપદ થઈ જશે એટલે સિંગ મૂકશું. ડઝ પછી કર્તા પછી સિંગ ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર. એટલે સિંગ આવ્યું. પછી આવશે સોંગ અને પછી આવશે એવરીડે અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન એટલે થશે આ રીતના પ્રશ્નાર્થ વાક્ય. ડઝ સી સિંગ સોંગ એવરીડે. બીજું એક વાક્ય જોઈએ. યુ પ્લે ક્રિકેટ ડેલી. અહીંયા આગળ જો યુ છે એ બીજા પુરુષનો કર્તા છે. આપણો નિયમ એવું કહે છે કે જ્યારે કરતાં ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝથી પ્રશ્નાર્થ વાક્ય બને, પરંતુ ત્રીજો પુરુષ એકવચનનો કર્તા ન હોય તો ડુથી પ્રશ્નાર્થ વાક્ય બને. તો અહીંયા આ બીજા પુરુષનો કર્તા છે યુ એટલા માટે આપણે ડુ મૂકીશું. ત્યારબાદ કર્તા છે યુ મૂકી દઈશું અહીંયા અને પછી ક્રિયાપદનું મૂળરૂપ. અહીંયા બીજા પુરુષનો કર્તા છે એટલા માટે પ્લે જે ક્રિયાપદ છે એવું ને એવું મૂકી દેવાનું છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એટલે થશે ડુ યુ પ્લે પછી ક્રિકેટ ડેલી એવું ને એવું મૂકી દેવાનું છે અને અંતે ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનું છે એટલે પ્રશ્ન આવું થશે ડુ યુ પ્લે ક્રિકેટ ડેલી. ડુ યુ પ્લે ક્રિકેટ ડેલી. ત્યારબાદ બીજું સેન્ટેન્સ જોઈએ. હી ડ્રિંક્સ ટી એવરી ડે. અહીંયા આગળ જુઓ, હી જે છે એ ત્રીજા પુરુષ એકવચનનો કર્તા છે એટલે નિયમ પ્રમાણે ત્રીજો પુરુષ એકવચનનો કર્તા હોય તો આપણે ડઝથી પ્રશ્નાર્થ વાક્ય બનાવે છે એટલે પહેલાં ડઝ મૂકીશું. ડઝ પછી કર્તા જે છે હી એ મૂકીશું. પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. અહીંયા જે હી છે એ ત્રીજો પુરુષનો કર્તા છે એટલા માટે ક્રિયાપદના અંતે એસ લાગ્યું છે એટલે ડ્રિંક્સ થયું. તો એનું મૂળ રૂપ આપણે લખશું ડ્રિંક, એમાંથી એસ નીકળી જશે એટલે આવશે ડ્રિંક. એટલે થશે ડઝ હી ડ્રિંક. પછી આવશે ટી એવરી ડે અને છેલ્લા
પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. એટલે પ્રશ્નાર્થ વાક્ય આવું થશે, ડઝ હી ડ્રિંક ટી એવરી ડે. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ, જય એન્ડ વિજય પ્લે ચેસ એવરી ડે. અહીંયા આગળ જુઓ, જય એન્ડ વિજય આ ત્રીજો પુરુષના કરતા છે, પરંતુ કેવા છે? બહુવચન છે. નિયમ આપણે એવું કહે છે કે જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝથી પ્રશ્નાર્થ વાક્ય બને, પરંતુ આ ત્રીજા પુરુષના કરતા છે, પરંતુ કેવા છે? બહુવચન છે. એટલે આપણે અહીંયા ડુ લગાવીશું. ડુથી પ્રશ્નાર્થ વાક્ય બનશે એટલે ડુ લખશું. ત્યારબાદ કરતા જય અને વિજય લખશું અને ત્યારબાદ જે ક્રિયાપદ છે એનું મૂળરૂપ, અહીંયા મૂળરૂપ જ છે પ્લે, એવું એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે પ્લે. પછી જે ચેસ અને એવરીડે પછી લખી નાખવાનું છે અને અંતે ક્વેશ્ચન માર્ક મૂકવાનું છે. એટલે આ રીતના પ્રશ્નાર્થ વાક્ય થશે, ડુ જય એન્ડ વિજય પ્લે ચેસ એવરીડે. એના પછી એક બીજું વાક્ય જોઈએ, વી ઈટ એપલ્સ ડેલી. જો વી છે એ બહુવચનનું કરતા છે, બરાબર. એટલે નિયમ એવું કહે છે કે જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝથી પ્રશ્નાર્થ વાક્ય બને, પરંતુ આ ત્રીજો પુરુષ એકવચનનું કરતા નથી, બહુવચનનું કરતા છે. એટલે આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડુથી કરીશું. ડુ પછી જે કરતા વી છે એ મૂકશું અને પછી ક્રિયાપદનું મૂળરૂપ. અહીંયા વી છે એટલે અહીંયા ઈટ જે ક્રિયાપદ છે એ મૂળરૂપમાં છે, એટલે ઈટ એવું ને એવું મૂકી દેવાનું છે. એટલે થશે ડુ વી ઈટ, પછી એપલ્સ અને ડેલી એવું ને એવું મૂકી દેવાનું છે અને અંતે ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનું છે. એટલે વાક્ય એવું થશે, ડુ વી ઈટ એપલ્સ ડેલી. તો વિદ્યાર્થી મિત્રો, ડુ અને ડઝથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવા એકદમ સરળ છે. માત્ર આપણે નિયમ એક યાદ રાખવાનો છે કે જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડઝથી થશે અને જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોય તો એની પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડુથી થશે.